જય શ્રી ધારેશ્વર દાદા, જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ. અમે વાડી આવી ગયા હી. આજની આ મરચી આપણી જોવામાં મરચીમાં સ્પ્રે હાલે છે. છાશ, ગોળ અને ગૌમૂત્ર. અત્યારે બપોર પછી બિચારી થોડીક મરચી આમ થઈ જાય, ફૂટી હાઈ ક્લાસ ગઈ છે. ઓગણી એમોનિયા, માઇકો રાજા એવું બધું ચડાવ્યા રાખી. બે ત્રણ દિવસે વરસાદ બહુ નડ્યો. જો આ કોરાણા તો એ સુકાઈ ગયા. જો હો છે ને, એકાદું મૂળિયું લીલું હોય એટલે કોરાય. બધાને એવું હતું કે મરચી સુકાઈ ગઈ કોરા, પણ કોરાય નહીં. આ એક મૂળિયું જીવતું હોય ને તોય કોરાય. જો હવે સુકાઈ ગઈ. જો એવું જ બીજો છોડવો જો છે ને, અમુક છોડવા આમાં વચમાં એવા થયા હતા. રોનક બહુ સારી આવી ગઈ છે, વાંધો નથી. હવે 15 દિવસમાં મરચા ફૂલડા દેખાય છે. જો આ છોડવો કોરો જો સુકાઈ ગયો. જોયું એવો વચમાં જો આવા અમુક સુકાઈ ગયા. એટલે મરચી સુકાઈ ગયા પછી કોરાય નહીં. બધાનું કેવું હતું કોરા હે કોરા હે. બિસાડી બચી ગઈ છે. હવે કાંઈ વિઘ્ન ન આવે, કોઈ જાતના કાંઈ થાય નહીં. તો નકર તો મરી ગયેલા હી. જો અમારા ભાઈને કપાસ જો પાણી ભરાણું હતું તે જો સુકાઈ ગયો. લીલો રહી ગયો, એક ક્લાસ કોરાઈ ગયો. જો અમારા ભાઈ દવા છાંટે છે, સાગરભાઈ. ત્રણ પંપ રહ્યા હે. પછી કે મકાઈ વાઢી દઉં આથી. એ વા મકાઈ છે. હવે ગૌમૂત્રની સુગંધ આવી. જો ધારેશ્વર દાદા માથે જે ધજા રહી જો બતાવું. એ સૂર્ય પવન વાય છે. શું કરવું? જો ગરનારી બાજુ ધજા આવી જાય છે બાપા. બધાય કે સૂર્ય પવન આવે એટલે વરસાદ આવે. હજી વરસાદનું જોર તો છે જ. થાય ખરું બાપા. ભગવાન ભરોસે હાલે ભાઈ ખેતી અમારી. અઠે ગઠે હો, ક્યાંય ન હાલે. ખેડૂતનો છોકરો ખેતીમાં હાલે. પણ હવે એવું નથી. હવે બધી ટેકનિકલ જોઈ. હવે વૈજ્ઞાનિક ઢબે હાલવું પડે, નકર કાંઈ ખેતીમાં વરે નહીં. કઈ વસ્તુ ક્યારે જરૂર પડે. અમે તો બે કરી, ઓર્ગેનિક કરી અને પેસ્ટિસાઇડમાં જાય. જો આ 3 છોડવા સુકાઈ ગયા. જો એક અહીંયા સુકાઈ ગયો, પણ તોય આપણે ઘાટી એટલે વાંધો ન આવે. જો એક અહીંયા સુકાઈ ગયો. આવડું મોટું ખડ દેખાણું નથી. લે તો અત્યારે સારી મરચી દેખાય છે. સવારમાં તો બહુ રોનકમાં હોય. આપણે આમાં સેમ્પલ મારેલું છે. એ બધી હરકું જ છે. સેમ્પલ મારો કે ઓલું મારે.